વરસાદ બાદ હાશકારાની તો ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે। છેલ્લા 10 કલાકમાં 68 તાલુકામાં વરસાદ વરસ્યો। ખેડામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વિસાવદર અને ડેસરમાં 2 ઇંચ વરસાદ પડ્યો। કલોલમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। 9 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો। તો રાજ્યભરમાં કંઈક આ પ્રકારે બરાબર ચોમાસું જામ્યું છે। ચોમાસાની શરૂઆત છે ત્યાં સાર્વત્રિક વરસાદ છે। હજી 4 મહિના સુધી આ જ પ્રકારે વરસાદની સિઝન રહેશે અને 10 કલાકની અંદર જુઓ તો 68 તાલુકામાં વરસાદ છે। ખેડામાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે એક રીતે કહી શકાય કે બરાબર જામ્યું છે વરસાદ। અને એક રીતે જ્યાં ગરમીથી ત્રસ્ત લોકો હતા એ સિવાય ખેડૂતો રાહ જોઈને બેઠા હતા, ત્યારે આ વરસાદ લોકો માટે હાશકારો ચોક્કસ લાવ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અનારાધાર, પરંતુ રાજ્યભરમાં 68 તાલુકામાં વરસાદ જામ્યો છે। ગઈકાલે રાત્રે પણ જે પ્રકારે અમદાવાદમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો, શહેરમાં ઠંડક જોવા મળી રહી છે। તાપમાનમાં નોંધનીય ઘટાડો રાજ્યભરમાં થયો છે। વરસાદને લીધે રાજ્યના નાગરિકો સાથે ખાસ કરીને ખેડૂતોને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ વાવણી લાયક વરસાદ છે। એટલે શરૂઆત ખૂબ સારી થઈ છે। આ જ પ્રકારનો સાતત્યપૂર્ણ વરસાદ 4 મહિના રહે તો ખેતી ખૂબ સારી થઈ શકે તેમ છે। સાર્વત્રિક વરસાદ એટલા માટે કારણ કે 10 કલાકની અંદર, માત્ર 10 કલાકની અંદર 68 તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે।